કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ઇંગ્લિશનું અસાઇનમેન્ટ એના અંદર ક્વેશ્ચન નંબર 1 આખો જે ફકરા આપેલા છે પેરેગ્રાફ એના આન્સર ટોટલી અને ક્વેશ્ચન નંબર 2A જે લેટ્સ રીડ મોરમાં આપેલા છે એના ક્વેશ્ચન આન્સર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં લખેલા છે, તમે શાંતિથી જોઈ શકો છો. પહેલો છે ડિસ્ક્રાઇબ ધ સાધુ. તો તમારે અંદરથી જવાબ લખવાનો છે. ધ સાધુ હેડ અ લોંગ બિયર્ડ એન્ડ હી વોર સેફ્રોન કુર્તા. તમારે એનું ડિસ્ક્રાઇબ કરવાનું, એનું વર્ણન કરવાનું છે. તમે જોઈ શકો છો, તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. બીજો ફકરો છે વિદ્યાર્થી મિત્રો, વોટ ડીડ ધ કિંગ વોન્ટ ટુ ડિસ્કસ વિથ ધ મિનિસ્ટર્સ. The king wanted to discuss the new road project with the ministers who are waiting for the king. Telani Raman and two courtiers are waiting for the king. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન આપેલા છે. જવાબ છે મિનિસ્ટર્સ. ચોથામાં છે સી ટ્રમ્પ્સ એન્ડ ડ્રમ્સ, ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ. ત્રીજો ફકરો, આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ચોથો ફકરો, Where did the king's ministers go? The king's ministers went to the sadhu's camp. દરેકમાં 4 ક્વેશ્ચન આપેલા છે, 4, 5. યુનિટ નંબર 2 વિદ્યાર્થી મિત્રો, બબુલ ટ્રી વાળો પાર્ટ છે. બીજો ફકરો સ્ટાર્ટ થાય છે વિદ્યાર્થી મિત્રો, સાત પ્રશ્નો છે બીજા ફકરામાં. ત્રીજો ફકરો સ્ટાર્ટ થાય છે, વોટ હેપન્ડ ટુ ધ લીવ્સ ઓફ ધ બબલ ટ્રી. ધ લીવ્સ ઓફ ધ બબલ ટ્રી ચેન્જડ ઇન્ટુ શાઇનિંગ ગ્લાસ લીવ્સ, ગોલ્ડન લીવ્સ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ચોથો ફકરો. તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો, તમારા વિદ્યાર્થીઓને, તમારા મિત્રોને શેર કરી શકો છો. યુનિટ નંબર 3, એનો બીજો ફકરો, થોડા ધ્યાનથી અક્ષર વાંચજો. ત્રીજો ફકરો, ચોથો ફકરો, યુનિટ નંબર 4, why is the bamboo a wonderful tree? The bamboo is a wonderful tree because it is used to build bridges, make fences, fishing rods, rafts, basket, furniture, etc. Second ફકરો, what is important to our body? Spices and herbs are important to our body. ત્રીજો ફકરો છે,
ચોથો ફકરો, યુનિટ નંબર 5, what did Manubai bring for the boys? Manubai brought some snakes for the boys. What will Manubai do? Manubai will read the newspaper. The snakes were delicious. એ નંબર આવે છે. આગળ જોઈએ બીજો ફકરો, Question number 2A, વિદ્યાર્થી મિત્રો, read the following paragraph and answer the question. Let's read more. જે પાછળના પાઠો છે સપ્લિમેન્ટરી રીડર એના જવાબો છે વિદ્યાર્થી મિત્રો. Who did not want to leave the lake? Why? Lazy did not want to leave the lake because he had lived there for long. લાંબા સમય સુધી રહેતી હતી એટલે. What were the fish called? The fish were called, એકનું નામ હતું ક્લેવર, બીજું નામ હતું લેઝી અને ત્રીજું નામ હતું સ્ટુપિડ. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ફકરાને શેર કરતા રહેજો. સેકન્ડ પાર્ટ છે લેટ્સ રીડ મોરનો યુનિટ 2. વોટ ડઝ મોટું કમ્પ્લેન ઓફ? મોટું કમ્પ્લેન્સ વિદ્યાર્થીઓ યાદ રાખજો, મોટું કમ્પ્લેન્સ ઓફ સ્ટમચ એજ. આગળ જોઈએ, ત્રીજો પાઠ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. એકદમ ઇઝી ક્વેશ્ચન છે, ફકરામાંથી તમને તરત મળી જાય એવા છે. યુનિટ નંબર 4, યુનિટ નંબર 5, અલાદીન વાળો પાઠ છે. લાસ્ટ પેજ છે વિદ્યાર્થી મિત્રો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, આ તો આપણે ક્વેશ્ચન નંબર 1ના ફકરાના ટોટલ જવાબો અને લેટ્સ રીડ મોર યુનિટ નંબર 1 to 5 એના ટોટલ જવાબો વિદ્યાર્થી મિત્રો. તો આવો જ બીજો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એટલી સુધી જ. નેક્સ્ટ વિડીયો માટે રાહ જોજો. આજે એટલે સુધી જ. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે.